હૃદયની પરમિશન ના હોય ને તમે કરી દો ને બા, એ તમને બદદુઆ લાગે. અને બદદુઆથી મોટી કોઈ સજા નહીં, બદદુઆથી મોટી કોઈ સજા નહીં ને. હા, ત્યારે મારા લગ્ન થયા ને 15 વર્ષ થઈ ગયા તો ભગવાને કોઈ ખોળો નહોતો ભરાયો. પછી ભગવાનને પ્રાર્થના કરી કે જો મારા ઘરે બાબાનો જન્મ આવશે ને તો એને બદામ કાજુથી જોખીશ. અરે અરે બદામ કાજુ. હા, તમે તો ગોળ ભારોભાર જેવો, કોઈ સાકર ભારોભાર જેવું કે હા, હું મારા છોકરાને બદામ ભારોભાર. અને જ્યારે 5.25 વર્ષનો થશે ને ત્યાં સુધી એને બાબરીને ઉતરાવું. 80 વર્ષનો થયો એટલે બાબો મને કે તમે ધંધો કરો. હવે આ ઉંમર હવે હું કોઈ ધંધો કરી શકું એમ નતો. થોડોક નજીક જવું હોય તો શ્વાસ ચડે. મિત્રો, આપણે વાતચીત કરવાના છીએ દાદા જોડે. દાદા જોડે વાતચીત એ કરવાના છીએ કે એમને એકનો એક દીકરો હતો જેને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, અને મોટો કર્યા બાદ દીકરાએ એમને એવું કહ્યું, બરાબર, કે તમે હવે કમાઈ શકતા નથી, એટલે હવે તમે નહીં રહી શકો ઘરે, અથવા તો તમે હવે કમાઓ. આવી પોસિબિલિટી મૂકી. કાકા શિવરી ગામના છે, અને એમના દીકરાને એમને જ્યારે નાનો હતો એમને દીકરો ન થયો. 15 વર્ષે જ્યારે એમને દીકરો થયો, અને 15 વર્ષનો એ દીકરો 15 વર્ષે થયો ત્યારે એમને માનતા માની હતી કે હું મારા દીકરાને કાજુ અને બદામથી જોખવાનું માનીશ. જ્યારે એમને દીકરાને કાજુ બદામથી જોખ્યો, 5 વર્ષ સુધી એ દીકરાની બાબરી ન ઉતરાવી, અને જ્યારે 5 વર્ષ સુધી એવી ટેક રાખી, અને દીકરાને નાનો હશે ત્યારથી એને મોટો કરતા માટે એની કેટલી બધી એની સેવાઓ કરવી પડી છે. એ જ્યારે ચાલી નહીં શકતો હોય ત્યારે એને ચાલતા શીખવાડ્યું છે, ખાવા નહીં ખાઈ શકતો હોય ત્યારે એને ખાતા શીખવાડ્યું છે. અને જ્યારે આવા દીકરાઓ મોટા થઈ અને પોતાના મા બાપને જ્યારે રિઝલ્ટમાં મૂકી દે છે ત્યારે કહેવા માટે મારા જોડે કાંઈ શબ્દો નથી. પરંતુ આજે આપણે દાદાનું દર્દ જાણીશું, એમના જોડે વાતચીત કરીશું. મિત્રો, આ વિડીયોની અંદર બનેલા રહેજો. કાકા અહીંયા ખૂબ જ સેવાનું કામકાજ કરે છે, બગીચો પણ પાવે છે, અને અહીંયા ગાયો છે એમની સેવા કરે છે. તો આપણે એમના જોડે વિગતવાર વાતચીત કરીશું. તો નમસ્કાર, શું નામ છે આપનું? ધીરજલાલ કાંતિલાલ ઠક્કર શિવરીવાળા. ધીરેનલાલ કાંતિલાલ ઠક્કર શિવરી. મૂળ વતન આપનું શિવરી. કેટલા ટાઈમથી અહીંયા રહો છો? 12 મહિનાથી. 12 મહિનાથી. 11મા મહિને ચાલુ. તમારો દીકરો ક્યારે મળવા આવ્યો 12 મહિના? ના, કોઈ દિવસ નહીં. કેમ? એને એમ કે હવે આશ્રમમાં છે તો આશ્રમમાં રમીલાબેન સંભાળી લે છે બધી. આશ્રમમાં રમીલાબેન સંભાળી લે છે. હા. જ્યારે નાનો હતો ત્યારે તમે સંભાળ્યો છે ને કેટલા વર્ષ કેટલું આમ શું કર્યું ત્યારે મોટો થયો તો જરા એ તો વાતચીત કરો. એ 40 વર્ષનો ત્યાં સુધી એની ભરણ પોષણ એને ભણાયો, ગણાયો, પરણાયો બધું. જ્યારે સમય આવ્યો એટલે મને કે હવે તમે ધંધો કરો. હવે મેં એને જવાબદારી બધી સોંપી દીધી. બધું જે તમારો ધંધો હતો બધો એને આપી દીધો. એને આપી દીધું. હવે મને કે તમે કમાઓ. હા. અને હું બીજા ધંધામાં સેટ થઈ ગયો એમ. હા. પણ બીજા ધંધામાં સેટ થઈ શક્યો નહીં. હા. અને મને કહેવાય તમારે જ્યાં જવું હોય હા. ત્યાં જતા રહો ને ભજન કીર્તન કરો. હા. એટલે હું રમીલાબેન પાસે આવ્યો. હા. રમીલાબેન કે વેલકમ, હા. આવી જાય. કોઈ નાત જાતનો ભેદભાવ છે નહીં ના. આશ્રમની અંદર. હા. સેવા કરો, ભક્તિ કરો. હા. પછી તમારે અહીં તમને 2 ટાઈમ જમવાનું આપશે, રૂમ આપશે, બાથરૂમ સંડાસની સગવડ આપશે, બધી જ ફૂલ સગવડ આપશે. અને તમે આવતા રહો. અહીં કોઈ ચાર્જ લેવાતો નથી, કોઈ પૈસો લેતો નથી રમીલાબેન. જેમ આપણી મા આપણને ઘરે પીરશે એનાથી પણ અધિક રીતે આપણી મા હોય એ રીતે પીરસે છે. અને મારે બહુ સારું રાખે છે. અરે મારે સેવાકીય ભાગીદારીમાં બગીચાને પાણી પાવું, ગાયને પાણી પાવું, ગાયને ચાર પૂરો કરવો, અને ગાયની સેવા કરવી. તો સારી વસ્તુ છે. તમારું શરીર હજી અસ્ફૂટ છે કે તમે કામકાજ કરી શકો છો. પરંતુ 40 વર્ષ સુધી તમે દીકરાને મોટો કર્યો, એનું ભરણ પોષણ કર્યું. 40 વર્ષે જ્યારે એને એમ કહી દીધું કે હવે તમે જ્યાં જાઓ, જ્યાં જવું હોય જાઓ, બરાબર, હવે તમારે જે રીતે ભક્તિ કીર્તન કરો, ત્યારે આમ તમે એમ સાચું બોલો, શું લાગ્યું તમને? આમ અંદર શું વિચાર? એમ લાગ્યું કે મારા દીકરાને ભગવાને સદબુદ્ધિ આપી. સદબુદ્ધિ આપી? હા, સદબુદ્ધિ આપી. હા. સદબુદ્ધિનું કારણ એને જ્યારે ભગવાને સદબુદ્ધિ આપી ત્યારે મને એને કીધું કે તમે હવે અહીંથી ઘેરથી નીકળી જાઓ. હા. અને ભક્તિ માર્ગમાં જોડાઈ ગયો. હા. ભજન કરો, કીર્તન કરો. હા. હવે મારી આશા રાખશો નહીં. અને ભગવાને જ્યારે એને સદબુદ્ધિ આપી ત્યારે હું રમીલાબેન પાસે આવ્યો. હા. અને રમીલાબેને મને આવકાર આપી અને અહીં સમાવેશ કર્યો. એટલે તમે મૂળભૂત અહીંયા આવ્યા એટલે તમારું જીવન મતલબ બદલાઈ ગયું. એટલે ભક્તિમય થઈ ગયું. ભક્તિમય, સેવાકીય થઈ ગયું.
એટલે તમે એ દ્રષ્ટિએ જુઓ, તમે જોયું હજી પણ મા બાપ છે ને એ ક્યારેય દીકરા દીકરીનું ખોટું ન કરી શકે, ખોટું ન ઈચ્છી શકે. એનો ઉત્તમ દાખલો બતાવું. ઘણા બધા એવું લોકો કહેતા હોય છે કે દીકરો આમ છે, દીકરો તેમ છે, પણ મા બાપ માટે ક્યારેય દીકરો ખરાબ ના હોઈ શકે. એનું ઉત્તમ ઉદાહરણ તમે જોઈ લો. દાદા આ પરિસ્થિતિમાં અહીંયા રહે છે, એમ છતાં એવું કહે છે કે મારા દીકરાને સદબુદ્ધિ ભગવાને આપી અને એટલા માટે જ હું અહીંયા આવ્યો અને હું ભજન કીર્તનની અંદર જોડાયો. પરંતુ દાદા જરા વાતચીત એ પણ કરવી છે કે ઘણી બધી જગ્યાએ બનતું હોય છે. તમે તો ઠીક છે કે શરીર તમારું અસ્પૃત છે, સેવાની તમારે જરૂર નથી. ઘણા એવા મા બાપ હોય છે કે જેમને ઘરેથી દીકરા દીકરીઓ રાખતા નથી, વૃદ્ધાશ્રમમાં રહે, વૃદ્ધાશ્રમના લોકો એમની સેવા પાણી કરે. તો તમને એવું નહીં લાગતું કે ઘડપણમાં મા બાપને દીકરાની હૂંફની જરૂર હોય? જેમ દીકરો નાનો બાળક હોય અને એને આપણે હાચવીને એમ કેવું નાના છોડને પાણી પાઈને મોટો કરીએ એ રીતે કરીએ, તો એવું નહીં આમ લાગતું કે ઘડપણમાં મા બાપને દીકરાની જરૂર પડે હૂંફ માટે? એ જ્યારે હતું બધું ત્રેતા યુગમાં હતું. હા. આ અત્યારે કળયુગ છે. હા. કળયુગમાં ભૂત ભવિષ્ય ને વર્તમાન. હા. ભવિષ્યને ભૂલી જાઓ. હા. બરાબર. હા. ભૂતકાળને ભૂલી જાઓ. હા. વર્તમાન શું વસ્તુ છે, શું સમય છે, એનો તમે ખ્યાલ રાખીને ચાલો. હા. તો કોઈ વસ્તુ તકલીફ નહીં કરે. તકલીફ તો નહીં, પણ કોઈ ખોટા વિચારો પણ નહીં આવે તમને. હા. આ ભક્તિ સેવા આશ્રમમાં આવ્યા પછી. હા. કોઈની નિંદા નહીં, કોઈનું કાપવું નહીં, કશું જ નહીં. ભક્તિ કરો અને એને ભગવાનનું નામ લો, સુખ શાંતિથી રહો. રમીલાબેન કોઈ દિવસ એમ નહીં કે તમે અહીંથી જતા રહો. હા, એ તો બેનની ઉદારતા તો અમે જોઈ. અહીંયા બીજા જો બધા જોડે વાતચીત કરી રહ્યા હતા, બધા કહી રહ્યા હતા કે બેન અમારા દીકરી જેવા છે, અમને ગમે ત્યારે અડધી રાતે કામ પડે, ક્યાંક જવું હોય, આબુ હોય, દવાખાને જવું હોય, બધી જ સેવા પાણી અમારે કરે. પણ આજે 16 વૃદ્ધ મા બાપના દીકરા દીકરી રમીલાબેન, ચંદુભાઈ અને આજે અહીંને ભૂમિદાતા કર્યું છે એ બધા લોકો બન્યા છે. તો એવું આપણા દીકરા દીકરીઓ એવું સમજે કે લોકોના દીકરા દીકરીઓ એવું સમજે તો આ લોકોને ઘણા માવતર ન બનવું પડે. એમને જે હૂંફ અત્યારે અહીંયા મળી રહી છે એ હૂંફ ત્યાં મળી રહે. બસ હું તો ખાલી આવ્યો તો વાતચીત કરવા માટે. આજે મને પણ અહીંયા આવીને બહુ મજા આવી. ઘણા બધા મારા મા બાપ સમાન લોકોના દર્શન થયા. પરંતુ જાણવું એ હતું કે જ્યારે ખાલી મારે ફિલિંગ જાણવી છે, એ વસ્તુ જાણવી છે. જ્યારે આમ તમારો દીકરો નાનો હતો, 2 મહિના 5 મહિના, એ ટાઈમે આમ કોઈક વાર બીમાર પડતો હશે, કોઈક વાર એને કંઈક થતું છે, તો એ ટાઈમે આમ તમારા ઉપર શું વીતતી? શું વીતતી? એકનો એક છોકરો હોય. હા. રાત ઉજાગરા કરવા પડે, એને દવાખાને લઈ જવા પડે, એને દવા દારૂ કરીને ભગવાનની કે દેવ દિવ્યની માનતા રાખી અને શ્રદ્ધાથી એને આપણે સાચવવો પડે. અને એ સમય તમે જ્યારે યાદ કરો અને અત્યારનો સમય યાદ કરો તો તમને આમ શું પરિવર્તન લાગે? એ હું આપને ભૂલી ગયો. હા સાહેબ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એ બધું ભૂલી ગયો. એ ભૂલી ગયા છો? ભૂતકાળ ભવિષ્ય ભૂલી જવું પડે. ઓનલી વર્તમાનમાં જ જીવવાનું તો સુખી જીવન રહે. બહુ ઉચ્ચ વિચાર છે દાદા આપના, બહુ ઉચ્ચ વિચાર છે. આપણે એને ખરેખર હું કહીશ કે આપના જે વિચારો મેં જાણ્યા ને અત્યારે બેસીને, ના તમે જો આટલું બધું છે એમ છતાં નહીં તમે તમારી દીકરાની નિંદા કરી, નથી તમે બીજી કોઈ ભવિષ્યની વાતચીત કરી, નહીં ભૂતકાળની. હું જાણું છું મનુષ્ય છીએ તો મોહ માયા ક્યારેય છૂટતી નહીં. આપણો દીકરો હોય તો એમાં આપણને મોહ માયા હોય, અને મોહ માયા નહીં છૂટતી એમ છતાંય તમે મોહ માયા છોડી એનાથી આગળ તમારું પ્રારબ્ધ બનાવી, તમારું ભૂતકાળ જ્યારે તમે દીકરાને મોટો કર્યો છે એ સમય અને આજે જ્યારે તમને મતલબ કે દીકરા જોડે નહીં રહેતા એ સમયનો ડિફરન્ટ હું જાણું છું કે કેટલો ડિફરન્ટ હોય. તેમ છતાં તમે જે વર્તમાનવાળી વાતચીત કરી, વર્તમાન ઉપર રહેવાવાળી વાતચીત કરી, બહુ ઊંચા લેવલની વાતચીત છે. નમન છે આવા મા બાપને, નમન છે આપણે દાદા કે આપણા ખૂબ જ ઊંચા. અરે નહીં, તમે મારા માવતર સમાન છો. તો આ હતા દાદા જોડે આપણે વાતચીત કરી. મિત્રો અહીંયા ઘણા બધા આવા વૃદ્ધ માણસો રહે છે, ખૂબ સારી સેવા મળે છે અને ખૂબ સરસ મજાનો આશ્રમ ચાલે છે. ગામ છે નવા, તાલુકો છે દિયોદર અને જિલ્લો લાગે છે બનાસકાંઠા. તો અત્યારે આપણે વાતચીત કરી રહ્યા હતા, વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. આજે મને એકદમ પવિત્ર મન થઈ ગયું છે મારું અહીંયા આવ્યા પછી કે આટલા બધા માવતરોના આશીર્વાદ મને મળ્યા, આટલા બધા માવતરોના દર્શન કરવા મને મળ્યા. એ ખૂબ જ સારી વાતચીત કહેવાય. પરંતુ મારે એક વાતચીત છેલ્લે ખાલી એટલી કહેવી છે કે જ્યારે તમારા મા બાપ તમને મોટા કરતા હશે, જ્યારે તમારા મોટા કરતા ત્યારે તમે 2 મહિના 4 મહિના 5 મહિના ચાલતા શીખો છો, ત્યારે હજારો વાર એમને તમારી પોટી સાફ કરી છે.
હજારો વાર તમે સંડાસ કરી ગયા છો એ તમારા મા બાપે સાફ કર્યું છે. હજારો વાર એમને તમને ચાલતા શીખવાડ્યા છે. હજારો વાર એમને તમને ખવડાવવા માટેના પ્રયત્નો કર્યા છે. દાદા તો હર્ષપૂત છે, પરંતુ આપણે જોયું 94 વર્ષના દાદી પણ અહીંયા રહે છે. એમના દીકરા એન્જિનિયર છે, એમના દીકરા ડૉક્ટર છે, એમના એક દીકરા બેંકમાં મેનેજર છે. આવડી મોટી મોટી પોસ્ટોએ તમે જઈ અને તમારા મા બાપને રઝળતા મૂકી દો છો. મા બાપને તો મન ભક્તિમાં લાગી જાય છે, શાંતિમય છે, પણ એમના ખૂણાની અંદર જ્યારે જ્યારે એ વાત યાદ આવતી છે, જ્યારે જ્યારે એ વાત આવતી છે, ત્યારે એ દર્દ છલકી જતું હશે ભૂતકાળનું, કે ભૂતકાળમાં મેં આ કર્યું છે. પરંતુ ભૂતકાળ અને ભવિષ્યની પ્રેમથી વાતો કરતા દાદા વિશે આપણે જાણી સ્ટોરી ખૂબ ઉચ્ચ વિચારો છે. નમસ્કાર, આપને મળીને ખૂબ આનંદ થયો દાદા. રામ રામ.